નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામે ગઈકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ખૂંખાર સિંહણે ખેતરમાં રમી રહેલા 5 વર્ષના પરપ્રાંતીય બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં માસૂમ બાળકનું કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ છવાયો હતો. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો માનવ વસાહતોમાં દસ્તક દેવાનો સિલસિલો યથાવત છે. દારીના માણાવાવ ગામે રામખુભાઈ વાડાની વાડીમાં મધ્યપ્રદેશનો એક શ્રમિક પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. રાત્રિના સમયે 5 વર્ષીય માસૂમ ધવલ કટારા ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક એક સિંહણ ત્રાટકી હતી. સિંહણ બાળકને ગળાના ભાગેથી પકડી દૂર વાડીમાં ઢસડી ગઈ હતી. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી પાછળ દોટ મૂકતા સિંહણ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડી ભાગી છૂટી હતી. ગંભીર રીતે ઘવાયેલા ધવલને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હું રહેતો ગામ પાસે બરાબર. આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ. એ મારો ભાઈ ઈશ્વર મોટો એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો. ઈશ્વર આવ્યો હાજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર. હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા. સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી લીધી બરાબર. પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી. એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા. પછી કોકને વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર. એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં. એટલે પછી હું ગયો વાડીએ. પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું. એમાં સિંહણ લઈને ઘરી ગઈ. એમાં મને જ્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારું બાજુનું ગામ એટલે માણાવાવ રામખુભાઈ વલ્લભભાઈ વાળા એમની વાડી ઉપર પરપ્રાંતીય મજૂર ધવલભાઈ ઈશ્વરભાઈ કટારા, જે બાળક જેમનો 5 વર્ષ હોય, સાંજના સમયે વાડીએ ભાગ્યું રાખીને એ લોકો રહેતા હોય તો વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે અને હોસ્પિટલ ખાતે એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે. અમને ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ સાથે ડૉક્ટરો સતત અહીંયા ઉપસ્થિત રાખ્યા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને બાળકનું ખૂબ જ દુઃખદ નિધન થયું છે. તે ખૂબ દુઃખની બાબત છે. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળ્યો હતો. લોકોએ હુમલાખોર સિંહણને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી. વન વિભાગે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક 3 પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગની મહેનત રંગ લાવી અને ગણતરીના કલાકોમાં જ હુમલાખોર સિંહણ મારણની લાલચે પાંજરે પુરાઈ હતી. સિંહણ પકડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ માસૂમ બાળકના મોતે વન વિભાગની કામગીરી અને વન્ય પ્રાણીઓના વધતા હુમલાખોરો પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.